ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો આજે હું સલૂન જ જવાનું કંઈક અલગ જ પ્લાન છે અમારું. સલૂન નથી જવાનું આજે. તો આજે ક્યાં જવાનું છે, કોની સાથે જવાનું છે કહું તમને. મમ્મીના જમાઈ સાથે આજે જવાનું છે. तो अब हम जा रहे हैं, वो नहीं बताने वाली, ठीक है? वो थोड़ी नहीं, हाँ सीधा दिखाएंगे. અને ક્યારેક હું હિન્દી બોલીશ, ક્યારેક ગુજરાતી, મારા મૂડ ઉપર ડિપેન્ડ છે. Oh my god. ગીત નહીં ગાવાના હો, ટોની કક્કડ પાછળ રહી જાય. તો હવે અમે ડ્રોનને ફ્લાય કરાવવાના છીએ અને મિસ્ટર પટેલ કરે છે બધું ડ્રોનની વસ્તુ કાઢવાનું ને અટેચ કરવાનું ને. ચલો તો આપણે જોઈએ ડ્રોન કેવું ફ્લાય થાય છે. मुझे क्या मिला है, क्या मिला मुझे क्या मिला, देखो देखो. તો હવે અમે આવી ગયા છીએ મારા દાદીના ઘરે અને મારો ભાઈ પણ અહીંયા રહે છે. દાદીને મળી અને અમે નીકળી ગયા હતા. તો દાદીને બાય બાય કહી અને અમે નીકળી ગયા છીએ. અને આ પાર્સલ પણ અમારી સાથે આવ્યું છે. પાર્સલને જોબ પર જવાનું હતું તો અમને એને મૂકવા જવાનું છે હવે. તો અમે જઈએ એને મૂકવા. તો સાહિલને બાય કહી અને અમે નીકળી ગયા હતા સ્વામિનારાયણ મંદિર જવા માટે. અને ત્યાંનું મંદિર એટલું મસ્ત છે કે વાત જ જવા દો. મ્યુઝિયમ પણ એટલું સરસ હતું ત્યાંનું. તો અમે આવી ગયા હતા આશાપુરામાના મંદિરે. ત્યાંથી અમે ગજરા લીધા. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ, એ નથી ખબર, બટ અમે જઈએ છીએ જે ડેસ્ટિનેશન ઉપર. ત્યાં આ લોકેશન હતી અને આ લોકેશન અમને ગમી એટલે અમે અહીંયા આવ્યા છીએ. તડકો ઘણો બધો નથી યાર. Oh my god. તો અહીંયા હવે મિસ્ટર પટેલ ડ્રોન ફ્લાય કરવાના છે. ચલો જોઈએ. અને અમે ક્યાં ક્યાં ગયા સવારથી? સૌથી પહેલાં દાદીના ઘરે, પછી સ્વામિનારાયણ મંદિર ગયા, પછી આશાપુરામાના મંદિરે ગયા, પછી આ મંદિરે પણ આવે, નામ નથી ખબર પણ બહુ જ મસ્ત જગ્યા છે. हेलो मम्मी के जमाई बहुत ही स्पीड में मतलब गाड़ी चला रहे हैं. 84 तो मिट्टू 84 6 gear ट्रांसमिशन. हे भगवान, घरे तो मन पहुंचाड़ देसो ने. ઘરે નહીં પહોંચાડીએ. લગનના મંડપ લગનના મંડપ સુધી પહોંચાડશે, ઘરે નહીં પહોંચાડે. શું ક્યો છો? રિક્વેસ્ટ છે, જો વ્લોગ જોતા ને તો આના પપ્પાથી એક રિક્વેસ્ટ છે કે અમને ઋષિકેશ, લદ્દાખ, બાઇક ટ્રીપ કે ક્યાંક જવા દો. મારે જવાની એવી તલબ ઈચ્છા છે. આ ભેગી હશે તો જવા મળશે, આને આવું નથી, મને જવા દેતી નથી. એનો કઈ શું એવું કઈ નથી, હું નથી જવા દેતી. નહીં જાવ, હાલે લગાવ. એવું નથી, તમને જાવું હોય જાવ, મેં કે તમને ના પાડી ખાલી ઓન ફેસ છે, પછી જાવ તો એવું નથી, એવું નથી. હું એમને ના નથી પાડતી. એક્ચ્યુઅલી મેં ફ્રેન્ડ સાથે ગોવા પણ તમે ગયા હતા ને. અહીંયા કેરીનો ઝાડ છે, જુઓ. એ ખોટું બોલે બાવળિયા. દેખા, બતાવ પાછા બતાવ. ના બતાવ ક્યાં કેરી છે, ક્યાં કેરી. તમે મને આજે ગિફ્ટમાં શું આપશો? આ ફરવા લઈ આવી ગિફ્ટ નથી ના, એવું નહીં. જેમ કે એવું કંઈક રાખો કે હું કહું એમ કરો આજના દિવસ. તો એ તો બેસ્ટ. ઓ લાસ્ટ સીટમાં બુકે પડી ગઈ, ગિફ્ટ નથી. અરે બુકે ગિફ્ટ છે પણ હું કહું એમ કરો આજના દિવસમાં. તો ના કર્યો તો અહીંયા ના આવ્યો ને. હા એટલે એમ નહીં, તો મને એકલાને નતું આવું ફરવા, તમને પણ આવું તું, સમજ્યા ને? ફરવા તો મારે આવતું, મારે ફરવા અહીંયા નતું, મારે ઋષિકેશ લદ્દાખ કેમ જવું. પપ્પા, તમારા જમાઈને એટલું ફરવાનું છે, શું કરશું આપણે? પરમિશન દેવી છે કે પરમિશન તો નહીં મળે, હું જ ના કહું ને. લગન પેલા ફરાય પપ્પા? ના ના ના. તો હવે અમે જઈએ છીએ મમ્મીના જમાઈના રિલેટિવના ઘરે. તો હવે અમે જઈ રહ્યા છીએ અંબે ધામ. અને પછી ક્યાં જઈશું આપણે?
વિજય વિલાસ પેલેસ. વિજય વિલાસ. તો અમે હવે આવી ગયા છીએ અંબેધામ. અંબેધામ દર્શન કરી અને અમે જઈશું વિજય વિલાસ. તો હવે અમે વિજય વિલાસ માટે નીકળ્યા છીએ, પણ અમને રસ્તો મળતો નથી. ગૂગલ મેપમાં ખોટું ને ખોટું બતાવે. Oh my god. ક્યારના હેરાન કર્યા નહીં દેવાનું છે. કાંઈ બોલશે નહીં, એમ તો એમના ભાગનું મારે જ બોલવાનું છે. શું? એટલે એ ઓછું જ બોલે, એમના ભાગનું મારે બોલવાનું. એટલે મારા ભેગા હોય તો ના બોલે, બાકી એમના ઘરે જઈએ તો પછી આપણે ના બોલવા દે, એવું છે. શું? એવું કાંઈ જ નથી. એવું છે. તો હવે અમે આવી ગયા હતા વિજય વિલાસ, અને વિજય વિલાસથી હવે અમે જઈએ છીએ માંડવી. તો માંડવી અમે આવી ગયા છીએ, અને માંડવીમાં અમને આ ફેમસ ચટપટીવાળા કાકા મળી ગયા હતા, અને બહુ એમનું સ્વભાવ હાસ્યવાળું હતું. અને ત્યારબાદ હવે અમે બીચ ઉપર કરીએ છીએ મસ્તી, અને હવે મને ઊંટ ઉપર બેસવું હતું. બેસવા ટાઈમે તો બેસી ગયા, પણ મને બહુ જ ડર લાગતો હતો. પછી અમે ગરમા ગરમ ચાય પીધી, અને ચાય બહુ જ મસ્ત હતી. સો અત્યારે અમે સનસેટનો વ્યૂ લેવા માટે ઉભા રહ્યા છીએ. મિસ્ટર પટેલ, વોટ આર યુ ડુઈંગ? સનસેટ નો વ્યૂ ની તૈયારી. ઓકે. તો હવે અમે ઘરે આવી ગયા હતા. બાય.